સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ખાસ ચેકિંગ ઝુંબેશ દરમિયાન માત્ર એક જ દિવસમાં 235 કિલોથી વધુ એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શહેરના અથવા રાંદેર, ઉધના ઝોન એ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી, જેમાં 14 જેટલી સંસ્થાઓમાંથી આ શંકાસ્પદ અને આરોગ્ય માટે જોખમી જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં ભેળસેળિયાઓ પર લગામ કસવા માટે મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાંથી 3 થી 4 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો ગુપ્ત માહિતીના આધારે હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી આઉટલેટ્સ પર સતત દરોડા પાડી રહી છે. એનાલોગ પનીર અને નકલી ચીઝ શરીર માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે, ત્યારે તંત્રની આ લાલ આંખથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. હું ફૂડ સેફ્ટી ઓફિસર બી.આર. ગુંબટ, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનરશ્રી દ્વારા એનાલોગ ચીઝ, એનાલોગ પનીર અને એનાલોગ બટર ઉપર ગુજરાતનું પ્રતિબંધ તારીખ 5/8/2026 રોજ મૂકવામાં આવે છે. તેથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરની ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. તે ઉપરાંત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય કરતા તેમજ રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા લોકો દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનો ઉપયોગ ના થાય તે માટે તેઓની પણ સઘન તપાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારની 3 ટીમો બનાવી 14 સંસ્થામાં તપાસણી કરી 235 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો જથ્થો નાશ કરવામાં આવેલ છે.